બોટાદ જિલ્લાના હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવનાને પગલે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે મુખ્યમંત્રીના ઓએસડી અને ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન ધારાસભ્યએ જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદ ખાતે એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તહેનાત કરવાની માંગ કરી હતી. આ ટીમો કોઈપણ કટોકટીના સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી શકશે. આ ઉપરાંત ધારાસભ્યએ બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટીતંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. વરસાદ સંબંધિત કોઈપણ મુશ્કેલી, આપત્તિ અથવા તાત્કાલિક સહાય માટે નાગરિકો 99980806 અને 9898989693 નંબર પર સંપર્ક કરી શકશે. ધારાસભ્યએ જણાવ્યું કે આગામી 3 દિવસ સુધી તેઓ પોતે પણ સર્કિટ હાઉસ ખાતે પોતાના આ કંટ્રોલ રૂમમાં પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહેશે. આજે 31/7/2026ના દિવસે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આપણો બોટાદ જિલ્લો પણ અતિ ભારે વરસાદના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ તકે બોટાદના ધારાસભ્ય તરીકે બોટાદની જનતાને એક અપીલ કરું છું કે ભાઈ, કામ વગર તમે ઘરની બહાર નીકળતા નહીં. નીચાણવાળા જેટલા પણ આપણા વિસ્તારો છે, જેમ કે તુરખા રોડ છે, તળાવના જે ઓગણની પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો રહે છે, એનું હાલ અત્યારે અમે સ્થળાંતર ચાલુ કરી દીધું, પણ લોકોને સ્વયંભૂ આ વિસ્તાર છોડી દેવામાં આવે તેવી વિનંતી કરું છું. કે આપણું કૃષ્ણસાગર જે તળાવ જે છે એ અત્યારે હાલ આપણે 70થી 80% જેટલું ભરાયેલું છે. જો અતિ વરસાદ પડશે તો તળાવ ઓવરફ્લો થવાની શક્યતા છે. નીચાણવાળામાં પાણી આવવાની ખૂબ શક્યતા છે. સાથોસાથ જે ગોમા નદીના કાંઠે જે વિસ્તારમાં લોકો રહે છે અને ખામડા ડેમ પણ અત્યારે હાલ આપણે ઓવરફ્લો થઈ ગયો છે. એટલે કે જનતાને વિનંતી કરું છું કે ભાઈ, જરૂર હોય તો જ ઘરની બહાર નીકળજો. 3 દિવસ સતત આગાહી છે. અને સાથોસાથ હું પોતે અહીંયા બોટાદ સર્કિટ હાઉસ ખાતે મેં મારો એક કંટ્રોલ રૂમ ખોલી દીધો છે, જેનો નંબર છે 99989806 અને 999898989693. આ હું પોતે કંટ્રોલ રૂમમાં સ્ટાફ સાથે 24 કલાક બેસવાનો છું. સંકલનમાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, મામલતદારની ટીમ સાથે સતત સંકલનમાં રહી અને રાજ્ય સરકાર પાસે પણ એક એસડીઆર અને એનડીઆરની ટીમ મારા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે એક માંગણી કરવામાં આવી છે. જો નજીકના જ સમયની અંદર બોટાદમાં પણ એક આ ટીમ જે છે એનડીઆરએફ કે એસડીઆરએફની એક સ્ટેન્ડ બાય રહે, તેના માટે પણ એક વિનંતી કરવામાં આવી છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.